તો જેના વચનોને આપણે યાદ કરીને એને પાઠ કરીને એનું ઉચ્ચારણ કરીને બોલીએ છીએ, તો એના વિષયમાં એનું મહાત્મ્ય અને એમની એના પાછળની ભાવના આ બધું સમજવું બહુ અગત્યનું છે. એક યશાજી મહારાજ કહ્યું છે અને એનું એક હજી નામ છે સામાયિક સૂત્ર, એક નામ છે ભાવ પ્રતિક્રમણ. જો પ્રતિક્રમણમાં બધા પાઠ ન પણ આવડે તો આ ખાલી 32 શ્લોક પણ આપણે બોલીએ તો એમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર્યની આલોચના અને શ્રદ્ધા ભક્તિનો ઉમેરો આ ખૂબ જ સરસ ભાવના સાથે અધિકાંશમાં જે આત્મપરક સ્તોત્ર હોય કે શાસ્ત્ર હોય એ બહુ વૃક્ષ હોય છે, એમાં ભક્તિનો રસ નથી હોતો અને શબ્દોની કઠોરતા હોય છે. પણ આ રચનામાં શબ્દોનું માધુર્ય છે, ભાવોની ઉત્કૃષ્ટતા છે અને ખૂબ જ સુંદર રીતે, સરસ રીતે આ બનાવેલું છે. એનો મતલબ છે કે આચાર્યનો, એના જે રચનાકાર છે આચાર્ય અમિત ગતિ, આ દિગંબર પરંપરાના મહાન સાધક છે. અને તમે સાંભળ્યું હશે દિગંબર પરંપરાના જે ગ્રંથો છે એ સમય સાર છે, પ્રવચન સાર છે, ગોમટ સાર છે, જીવકાંડ છે, કર્મકાંડ છે, અષ્ટપાઉંડ છે, એટલા મહત્વપૂર્ણ આ બધા શાસ્ત્રો છે. અને એ શાસ્ત્રોને જો વાંચો તો ખાલી આત્મપરક ચિંતન છે. એ ચિંતનના સાથે નિશ્ચય સાથે વ્યવહાર અંશ માત્ર પર ના થતી તેમ, અને નિશ્ચય જીવનના અંતરંગ વિશુદ્ધિ સાથે જ્યાં છે એ જ્યાં સુધી આ શરીરમાં છે ત્યાં સુધી આ જીવનની વ્યવહારિકતા અથવા યથાર્થતાનો ત્યાં કોઈ ઉલ્લેખ નથી. પણ આ એક એવી આચાર્ય અમિત ગતિની રચના છે કે જે જીવનના દરેક પ્રશ્નો, જીવનના દરેક ક્ષેત્ર ઉપર એમને સમાધાન આપેલું છે, પ્રકાશ પાથર્યું છે અને દરેક માનવીયની ભાવનાને સ્પર્શ કરીને એને વિશુદ્ધ કરીને એને પરમ ઉત્કૃષ્ટ કેવી રીતે થઈ શકે છે આત્મવિશુદ્ધિ, એનો એક સીધા સરળ શબ્દોમાં એમને દેખાડ્યું છે. એ ખૂબ જ મહાન છે, કઠોર સાધના છે, ગહન જ્ઞાન છે. અને જ્ઞાન ખાલી શબ્દોના ને શાસ્ત્રો સુધી નથી, પણ જીવનમાં અનુભવેલું અને જીવનમાં ઉતારેલું જ્ઞાન છે એમની પાસે. અને એમનો સમય છે વિક્રમ સંવત 1050 થી 1073 એટલે 1033 સુધીનો એનો સમય છે, એ રચનાકાળ છે. અને ત્યાં પણ એને એકાંકી માર્ગનું પ્રરૂપણ એમાં કર્યું નથી. એટલી મહાન વિલક્ષણ રચના છે. સૌથી સ્વાભાવિક છે જ્યારે આપણે સાધના કરીએ છીએ અને સાધનામાં જ્યારે આત્મ સાધનામાં લીન થવાની વાત આવે છે તો તમે અનુભવ કર્યો હશે કે ગમે તેટલી એકાગ્રતા હોય, ગમે તેટલું ધ્યાન કરતા હોય, છતાં પણ વિચારોની વિવિધતા, ચિંતનની વિવિધતા, મનની ભટકન, ભ્રામકતા, એ બધા ત્યાં તરંગો ઉપર તરંગ જેવી રીતે સમુદ્રમાં ઉઠે છે એવી રીતે અંતરંગમાં ઉઠતી જ હોય છે. તો એક ખાલી આત્મજ્ઞાન કરીએ તો પણ વિચાર, ભાવના, ચિંતન આ બધા તો બરાબર ઉઠે જ છે. તો પછી આપણે કેવી રીતે એને સમજીએ? એક સાધકનો પ્રશ્ન છે કે હું જે જીવનમાં જીવી રહ્યું છું એમાં મારા મનમાં અનેક પ્રકારની ભાવના ઉઠે છે, અનેક પ્રકારના લોકોના સંપર્કમાં હું આવું છું. ગુરુજનો છે, પીડિત લોકો છે, ગરીબ લોકો છે, દુખિયારા છે, કષ્ટી છે, અને મારો વિરોધ કરનાર કે મારી વાતને સરખી રીતે ન સમજનાર અથવા મારા વાતનો અર્થનું અનર્થ કરનાર એવા પણ વ્યક્તિ મને મળે છે. તો આ બધા સાથે મારો વ્યવહાર કેવી રીતે હોવો જોઈએ?
એના વિષયમાં મારા અંતરંગમાં કયા ભાવ હોવા જોઈએ? આ પ્રશ્ન એક શાશ્વત પ્રશ્ન છે દરેક સાધકના જીવન માટે, કે ઊંચામાં ઊંચી ભૂમિકામાં પહોંચેલા સાધકો પણ એ વિચારોથી, આ ભાવથી શૂન્ય નથી. અને એ વખતે ત્યાં એમને કેવી રીતે પોતાને સંયમિત કરવું જોઈએ, નિયંત્રિત કરવું જોઈએ, અને કેવી રીતે એમાંથી એક સ્વસ્થ દૃષ્ટિકોણ આપણું બને એ માટે પ્રયત્ન કરવું જોઈએ. તો આ પ્રશ્ન બહુ વિકટ છે, પણ એનો ઉત્તર ખરેખર પ્રશ્ન કરતા પણ ઉત્તર વધારે ઉલઝન ભરેલું હોય છે. પ્રશ્નો તો આપણા મનમાં એક ને હજારો ઉઠે છે, પણ જ્યારે ઉત્તર આવે છે ત્યારે આ પ્રશ્નોનો સમાધાન થાય જ છે એવું નથી હોતું. એક પ્રશ્નમાં સમાધાન મળે એમાંથી હજારો પ્રશ્ન બીજા ઉત્પન્ન થાય. પણ આચાર્યજી ખાલી 3 લાઈનમાં એમને સમજાવ્યું છે, 4 પ્રકારની ભાવનાનું વર્ણન કર્યું છે. એમને કહ્યું છે, તમારા સામે એમના જો શ્લોક હશે તો તમે એના ઉપર ધ્યાન આપજો, નહીં તો પછી ધ્યાનથી સાંભળજો. સત્વેષુ મૈત્રીમ ગુણીષુ પ્રમોદમ ક્લિષ્ટેષુ જીવેષુ કૃપા પરત્વમ માધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તૌ સદા મમાત્મા વિદધાતુ દેવમ. ભગવાન મહાવીર પછીના એક અમુક સમય સુધીનો, લગભગ પ્રથમ શતાબ્દી સમયનો એક સમય છે કે ત્યારે બધી આપણી રચના પ્રાકૃતમાં, સૌસેની પ્રાકૃત કહો કે અર્ધમાગધી પ્રાકૃત કહો, એ ભાષામાં થયેલી છે. દિગંબર પરંપરામાં પણ અને શ્વેતાંબર પરંપરામાં પણ. અને આચાર્ય ઉમાસ્વાતિ પછી આ સંસ્કૃતમાં લખવાનું શરૂ થયું છે. તો આ જે આચાર્ય અમિત ગતિની જે આ સામાયિક સૂત્ર કહો કે ભાવ પ્રતિક્રમણ કહો કે દ્વાત્રિંશિકા કહો, એ સંસ્કૃતમાં લખાયેલી છે અને એકદમ સીધી સરળ ભાષા છે. સત્વેષુ મૈત્રીમ ગુણીષુ પ્રમોદમ ક્લિષ્ટેષુ જીવેષુ કૃપાપરત્વમ માધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તૌ સદા મમાત્મા વિદધાતુ દેવ. કહે છે કે સત્વેષુ મૈત્રી, સત્વ એટલે પ્રાણી માત્ર, જીવ સૃષ્ટિ. આ દરેક જીવ માટે મારા મનમાં સદા મમાત્મા વિદધાતુ દેવ, હે જીનેન્દ્ર દેવ, સદા હંમેશા માટે મારા આત્મામાં આવા ભાવ રહે. મારા આત્માને આવી રીતે ભાવિત કરો કે સત્વેષુ મૈત્રી, મારા મનમાં, મારા ભાવમાં જગતના બધા જીવો પ્રતિ મૈત્રીનો ભાવ હોય. કે જે ઠીક છે, મૈત્રી હોવી જોઈએ. મૈત્રી શું? કે હું મારી જેમ બધાને સમજું, મારી આત્મા હું પોતાને નિર્મળ સમજું, શુદ્ધ સમજું, બહુ સારી સમજું છું, સુખી છું સમજું છું, આનંદમાં છે સમજું છું, જે પણ કંઈ હું મારી જાતને સમજું છું એવું જ હું બીજાને પણ સમજું છું. અને સમજવું નથી, મારા જીવનના વ્યવહારમાં આવે છે. મારા જીવનના વ્યવહારમાં કોઈના માટે પણ દ્વેષ બુદ્ધિ ન હોય, રાગ બુદ્ધિ ન હોય, ખાલી એક મિત્રતાનો, આત્મીયતાનો વ્યાપક ભાવ હોય કે કોઈના પ્રતિ મારે એને હું હીન લેખું કે તુચ્છ લેખું એવા ભાવના આવે. મિત્રને આપણે આપણા જેવા સમજીએ, મિત્રના દુઃખ દૂર કરવાનો કોશિશ કરીએ છીએ. આપણા સુખોનો ભોગ આપીને પણ આપણે એના માટે કરવાનો ભાવ હોય છે, પણ એના તરફથી આપણને કંઈ પાછું રિટર્ન જોઈએ, કોઈ અપેક્ષા જોઈએ, આવું નથી હોતું. આપણે આપણા રિલેશન સંભાળીએ છીએ, પણ રિલેશનમાં પણ આપણે બધા માટે કરીએ છીએ. પણ આ રિલેશન જ્યારે આપણે સંભાળીએ છીએ તો સ્વાભાવિક આપણને એમ થાય છે કે હું આટલું કરું છું તો કોઈક તો મારા માટે કંઈક કરે, અપેક્ષા હોય છે. પણ મૈત્રી ભાવમાં અપેક્ષા નથી હોતી, કોઈ ડિમાન્ડ નથી હોતી, કોઈ મને રિટર્નમાં પાછું મળે એના તરફથી એવા ભાવ નથી હોતા. બસ મને મારા તરફથી, મારે હૃદયનો પ્રેમ, મારી આત્મીયતા, મારી લાગણી હું એને આપું, બસ એ જ ભાવ હોય છે. તો સત્વેષુ મૈત્રી, હું એ કરું છું, બરાબર છે, મારા મૈત્રી ભાવ છે બધાના માટે. પણ મારા ગુરુજનો છે જે મારાથી પણ વધારે ગુણોથી ઉત્કૃષ્ટ ગુણોમાં સ્થિત છે,
એ મારા કરતા પણ બહુ સારા છે અને એને જ્યારે હું જોઉં તો એના સાથે મૈત્રીના ભાવ કેવી રીતે થઈ શકે મારા? પછી હું શું કરું એના માટે? તો કે છે કે ગુણીશુ પ્રમોદમ, જ્યારે ગુણના ભંડાર એવા મહાન વ્યક્તિના દર્શન થાય, સામે આવે, સાનિધ્ય પ્રાપ્ત થાય, તો એના માટે મારા મનમાં, અંતઃકરણમાં પ્રમોદ ભાવ જાગે, એમના પ્રતિ પ્રસન્નતા જાગે, એમને જોઈને સાંભળીને મારું મન હરખી જાય, આનંદ પ્રાપ્ત થાય. ગુણીશુ પ્રમોદમ, એના માટે મારા મનમાં પ્રમોદ ભાવ હોય. ક્લિષ્ટેષુ જીવેષુ કૃપા પરત્વમ, જે દુખિયારા છે, ક્લેશ પામે છે, કષ્ટમાં છે, દુઃખમાં છે, અભાવમાં છે, જીવેષુ, આવા જીવોના પ્રતિ મૈત્રી ભાવનો મને એવું નથી લાગતું કે હું મૈત્રી કર્યું બસ મારું પતી ગયું. મને એનાથી મારા ભાવોની પૂર્ણતા નથી લાગતી. હું શું કરું? તો ક્લિષ્ટેષુ જીવેષુ કૃપા પરત્વમ. કૃપા પરત્વમ બહુ જ મહત્વપૂર્ણ શબ્દ એમને વાપર્યું છે. અનુકંપા નથી કીધું, કરુણા નથી કીધું, પણ કૃપા પરત્વમ કીધું. જ્યારે તમે પરમાત્મા સામે, ગુરુ સામે ઉભા રહો છો, હાથ જોડો છો, પ્રણામ કરો છો અને ભાવ હોય છે કે પ્રભુની કૃપા મારા ઉપર વરસી જાય, પ્રભુના આશીર્વાદ મને મળે, ગુરુના આશીર્વાદ મને મળે, તો કૃપા અને આ કૃપાને પામવાના જે ભાવ છે, આવા જ ભાવ તારા પીડિત લોકોને, દુઃખી લોકોને જોઈને મારા મનમાં થાય કે એના ઉપર હું કૃપા વરસાવું. કોઈ દુઃખિયાને જોઈને એમ લાગે અરે અરે બહુ દુઃખી છે, દયા આવે અને પછી એના પ્રતિ કેવું માનસ છે, ચાલો એને કંઈક આપી દઈએ, એના દુઃખ દૂર થાય. તો દયા ભાવથી એ આપણે આ બહુ વધારે છે આપણી પાસે, થોડું આપી દઈએ તો એનું પણ કામ નીકળી જાય, એને પણ સારું લાગે ને આપણને પણ સારું લાગે. એવું જેવું તેવું બચેલું નથી જોતું. એ કઈ આપવાનો ભાવ, એ કઈ કૃપા, કરુણા, અનુકંપા નથી. એને પોતાનો સ્વાર્થ અંદરમાં રહેલું છે અને પછી ઉપરથી ક્રિયા આવે છે. એ કરુણા નથી, એ મૈત્રી નથી, એ નથી કે કૃપા પરત્વમ. મારા આનંદ, મારે એના પ્રત્યે જે કરુણા છે એ ભાવ આટલા છલકી જાય છે કે શેષ ભાવમાં બધું થઈ શકે છે. તો એવી જેવી રીતે પરમાત્માના આશીર્વાદની હું ઈચ્છા કરું છું, કૃપાની અપેક્ષા રાખું છું, એવા કૃપા પરત્વ, નિખાલસ ભાવ, નિરાપેક્ષ ભાવ મારા મનમાં આવે. એ પરત્વમ, કૃપા પરત્વમ એટલે કૃપાથી ભરભરાઈ ગયો હોય એવું. માધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તો. હું જ્યારે આ દુનિયામાં મારા મનમાં મૈત્રી, કરુણા બધું ભાવ લઈને જ્યારે હું જીવન વ્યવહારમાં જાઉં છું, તો આવા લોકો પણ મને મળે છે કે હું એના સારા માટે કરું છું, હું એના સારા માટે બોલું છું, એના સાથે સારું વ્યવહાર કરું છું, છતાં એને એવું લાગે છે કે મેં ખોટું કર્યું છે. એ મારા ભાવોને વિપરીત અર્થમાં લે છે. એના ભાવ એનું ભલું થાય એના માટે કરું તો એને એવું લાગે છે ને મારું નુકસાન માટે એને કર્યું છે, મારું નુકસાન કરવા માંગે છે. એવા વિપરીત ભાવ પણ એના અંદરમાં જો જાગી જાય તો પછી એવા લોકોના સાથે જ્યારે હું કોઈને સારું કહું, સારા માટે કહું અને એ એવી પ્રતિક્રિયા કરે કે જાણે મેં એનું કંઈ બગાડ્યું છે એવી રીતે પ્રતિક્રિયા સામે આવે, એવી જાતની વૃત્તિ સામેના વ્યક્તિના હોય, તો પછી એવા પરિસ્થિતિમાં હું શું કરું? મારા કયા ભાવ હોવા જોઈએ? તો વિપરીત વૃત્તો, તમારા ભાવથી વિપરીત ભાવથી વૃત્તિ કરનાર વ્યક્તિ કોઈ સામે મળી જાય અથવા એના સાથે કંઈ સંમત થાય, એના સાથે પ્રતિ કઈ ભાવ આવે મનમાં, તો કેવા હોવા જોઈએ? માધ્યસ્થ ભાવ, મધ્ય ભાવમાં. સહેલું નથી આ. કારણ કે આપણે ઘણી વખત કહીએ કે સંયમ છે, સાધના છે, આ તલવારની ધારની જેમ છે. તલવારની ધાર એટલે એનો અર્થ એ નથી કે તલવારની ધાર, ચાકુની ધાર છે
અને કામ કરતી વખતે હાથ કપાઈ જાય તો બહુ મુશ્કેલ છે. એટલા માટે કીધું કે ચાકુની ધારની જેમ છે એવું નથી. હાથ કપાય છે, પીડા થાય છે એ નથી, પણ એ એટલી પાતળી રેખા છે, એટલી સૂક્ષ્મ રેખા છે કે એના ઉપર સીધું ચાલવું અઘરું છે. યા તો અને આ તો ધાર તો બહુ સૂક્ષ્મ છે, પણ એના કરતા કોઈ એક રસ્સો બાંધેલો હોય, એક થાંભલાથી બીજા થાંભલા ઉપર એક રસ્સો બાંધ્યો હોય અને એના રસ્સા ઉપર જો ચાલવું હોય તો સહેલું છે. અચ્છા, એ મૂકી દો. એક સાધારણ કે આપણા હાથમાં પેન્સિલ છે અથવા એક લાકડીની સ્ટીક છે, અને તમે નાનપણમાં ક્યાંક આવું જોયું હશે કે આ લાકડાની સ્ટીકને આંગુલની ઉપર આમ રાખવાનું અને પછી એને સ્થિર રાખવાનું. તો આ સહેલું છે, આવી રીતે રહેશે, ટકી શકે? ટકે છે એક હાથ 2 સેકન્ડ, એક હાથ મિનિટ માટે, પણ એને સાચવું બહુ મુશ્કેલ છે. એનું બેલેન્સ રહેતું નથી. યા તો પડી જાય છે આ બાજુ, ઓલી બાજુ, આ બાજુ, ક્યાંય ગમે ત્યાં પડી શકે છે. તો એ જેટલું મુશ્કેલ છે એટલું જ મુશ્કેલ છે કે એ વિપરીત વૃત્તિવાળો વ્યક્તિ જો મારી નિંદા કરે, આલોચના કરે, તો પણ હું મધ્યસ્થ ભાવમાં, સમત્વ ભાવમાં રહી શકું. મારી કોઈ પ્રશંસા કરે તો મને કોઈ ખુશી નથી, અને મારી કોઈ નિંદા કરે તો મને કોઈ દુઃખ નથી. કોઈ વાય કરે તો હું પોતાની જાતને બહુ સમજુ, મારા મનમાં અહંકાર જાગે એવું પણ નથી. અને કોઈ મારું ખરાબ ઈચ્છે તો એના સાથે મારી કોઈ દુશ્મની કે મારો કોઈ દ્વેષ ભાવ નથી. તો હર્ષ પણ નથી અને શોક પણ નથી, સુખ પણ નથી અને દુઃખ પણ નથી. સમભાવ, સમત્વ ભાવનો અર્થ મધ્યસ્થ ભાવ, મધ્યનો ભાવ, કે આ મધ્ય કેન્દ્ર બિંદુ છે, એનાથી એક પણ બિંદુ આ બાજુમાં નથી અને એક પણ બિંદુ આ બાજુમાં નથી. બિલકુલ ઠીક મધ્યસ્થમાં. જેવી રીતે તમે દાગીના બનાવવા જાઓ છો જોહરીના ત્યાં દુકાનમાં, અને એક એક હીરાનું વજન એ કરે છે, નાનામાં નાનું હીરાનું વજન કરે છે, અને એ વજનને જ્યારે એ તોલે છે તો એનું જે તોલવા માટે જે તરાજુ છે, અને તરાજુનું જે કાંટો છે વચમાં, આ કેટલું સ્થિર ક્યાં રહે છે, આ જેટલું સૂક્ષ્મ છે કે આ બાજુ પણ ન થવું જોઈએ, આ બાજુમાં પણ ન થવું જોઈએ. તો હીરાનું વજન પણ વધારે કે ઓછું ન થાય, અને એને તોલવા માટે, એનો નાપ કાઢવા માટે જે એને રાખ્યું છે બીજા પલડામાં, એ પણ એકદમ સેમ બરાબર આવવું જોઈએ. તો એને મધ્યસ્થ ભાવ, બિલકુલ મધ્યમાં, એ મધ્યમાં રહેવું જોઈએ. તો મધ્યસ્થ ભાવ, સ્થિત પ્રજ્ઞતા, ગીતામાં એને સ્થિત પ્રજ્ઞતા કહ્યું છે. આપણે વિતરાગ ભાવ કહીએ છીએ, સમત્વ ભાવ કહીએ છીએ. મધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તો, જે વિપરીત વૃત્તિવાળા છે એના પ્રતિ મારા મનમાં મધ્યસ્થ ભાવ હોવે. સદા મમાત્મા વિદધાતુ દેવ. હે જિનેન્દ્રદેવ, મારા અંતરમાં, મારી આત્મામાં આવા ભાવ હંમેશા હંમેશા માટે બનેલા હોય. તો 4 ભાવના કહ્યું છે કે મૈત્રી, પ્રમોદ ભાવ, કૃપા પરત્વ અને માધ્યસ્થ ભાવ. આ 4 પ્રકારના ભાવોનું વર્ણન કર્યું છે કે આ 4 પ્રકારના વ્યવહાર દુનિયામાં કોઈના પણ સંપર્કમાં હું આવું, કોઈના પણ સાથે મારા સંબંધ હોય, કોઈના પણ સાથે મારા વ્યવહાર હોય, કોઈના સાથે મારી લાગણી હોય, કોઈના સાથે મારી વાતચીત હોય, કોઈના માટે હું વિચારું, તો ગમે તે હોય, તો આ મારી બધી જ ચિંતન, મનન, વચન, વ્યવહાર, એ બધું જે મારું જીવનનું છે, આ બધું 4 જ ભાવમાં હોવું જોઈએ. એક તો મૈત્રી ભાવમાં, એક પ્રમોદ ભાવમાં, એક કૃપા ભાવમાં અને એક માધ્યસ્થ ભાવમાં. તો આ 4 પ્રકારના ભાવ છે. તો આ 4 પ્રકારના ભાવમાં આચાર્ય અમિત ગતિ જેવા આચાર્ય પણ જે ખુલ્લી ભયંકર શરદીના દિવસોમાં ખુલ્લા પથ્થર પર નિર્વસ્ત્ર બેસીને ધ્યાન સાધનામાં લીન થયેલા છે.
વર્ષો વર્ષો સુધી એક શુષ્ક ભોજન જે માત્ર હાથમાં અંજલિમાં આવે આટલું જ ભોજન જેને લીધું છે, એટલી તપશ્ચર્યા છે એમની, એટલી સાધના છે એમની, એટલું જ્ઞાન છે એમનું, અને એ આચાર્ય પરમાત્માના સામે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે સત્વેષુ મૈત્રીમ ગુણેષુ પ્રમોદમ ક્લિષ્ટેષુ જીવેષુ કૃપા પરત્વમ માધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તૌ સદા મમાત્મા વિદધાતુ દેવ. તમે બોલવાની કોશિશ કરજો. પાછું એક વખત બોલું છું. સત્વેષુ મૈત્રીમ ગુણેષુ પ્રમોદમ ક્લિષ્ટેષુ જીવેષુ કૃપા પરત્વમ માધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તૌ સદા મમાત્મા વિદધાતુ દેવ. પાછું એક વખત કરીએ. સત્વેષુ મૈત્રીમ ગુણેષુ પ્રમોદમ ક્લિષ્ટેષુ જીવેષુ કૃપા પરત્વમ માધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તૌ સદા મમાત્મા વિદધાતુ દેવ. એમને કઈ ઉપદેશ નથી આપ્યો, કોઈ સ્પષ્ટીકરણ નથી આપ્યું, કોઈ લેખો નથી લખ્યા એમને. જે પોતાના ભાવ છે એ પરમાત્માના સામે માત્ર એક પ્રાર્થનાના બોલના રૂપમાં પ્રસ્તુત કર્યા છે. એટલે છે તો ખૂબ મોટી દાર્શનિક રચના છે, આત્મભાવમાં તલ્લીનતાની રચના છે, પરંતુ આ આટલા ભક્તિભાવમાં અને પ્રભુના સમક્ષ પ્રભુને પોતાના જીવનમાં ઉતારીને જે એમના પ્રતિ ભાવ જાગ્યા છે, આ ભાવોની એક પ્રાર્થના છે. તો હવે આપણે બીજું શ્લોક કરશું. યશુજી મહારાજ, એક ક્વેશ્ચન છે બીના મથે મંદામી. હા હા બોલો. આપણે કૃપા અને અનુકંપા અને કરુણામાં કેવી રીતના ફેર કર્યો, પ્લીઝ પાછું એક્સપ્લેન કરજો. હા હા, અનુકંપા આ શબ્દ જૈન પરંપરામાં વધારે વપરાશમાં આવ્યું છે, અને સમ્યક્ત્વનું લક્ષણ જે આપણે કરીએ છીએ સંવેદ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા. અનુકંપા એટલે પોતાના અસ્તિત્વનું એક સ્ત્રોત બહાર આવવું. અનુકંપા છે એટલે મારી આત્મા છે, અને સમ્યક્ત પ્રાપ્તિના વખતે જે અનાદિકાળનું મોહનીય કર્મનું, જ્ઞાનાવરણીય કર્મનું અને દર્શનાવરણીય કર્મનું જે આવરણ મારા ઉપર પડ્યું છે, અને એ આવરણ એટલું સઘન છે કે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય તો આપણે કલ્પના પણ ન કરી શકીએ. એની પણ સ્થિતિ સાગરોપમની સ્થિતિ છે, પણ મોહનીય કર્મનું તો આપણે અંકોમાં એમાં સાંભળ્યું છે કે 69 કોડાકોડી સાગરોપમની સ્થિતિ, અને આ સ્થિતિ કોની? ફક્ત અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભની છે. અને દર્શન મોહનીયની સ્થિતિ, સંપૂર્ણ મોહનીય કર્મની સ્થિતિ, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક મોહનીય અને ચારિત્ર મોહનીયની જે સ્થિતિ છે, આ તો પલ્યોપમની છે. અને આવા સ્થિતિની એને કલ્પના કરો કે જે અંદરમાં એક પાણીનું સ્ત્રોત છે, અને એના ઉપર પથ્થરોની એટલી બધી ચટ્ટાનો છે, તો આ બધી ચટ્ટાનો તોડીને એક પાણીનો સ્ત્રોત ઉપર આવે તો આ કેટલું અસંભવ છે, કેટલું કષ્ટપ્રદ છે કે એક નાનો સરખો પાણીનો સ્ત્રોત, પાણીનું અસ્તિત્વ આ કઠોર પથ્થરની ચટ્ટાનોને તોડીને જ્યારે બહાર આવે ત્યારે સમ્યક્ત પ્રાપ્તિ થાય. એટલે અનુકંપા જે છે, આત્માના અસ્તિત્વનું એક ઉપર ઉઠવું, ઉત્સ્ફૂર્ત થવું. જેવી રીતે ફાઉન્ટેનમાં તમે જુઓ પાણીનો સ્ત્રોત, પાણીની ધાર કેમ આમ ઉપર ઉછળીને આવે છે,
તો એવી રીતે આત્મિક ભાવ જ્યારે ઉપર આ બધી ચટ્ટાનો મોહની કર્મની અને એને તોડીને બહાર આવે તો આ છે અનુકંપા. અને અનુકંપા ભાવની કાર્યાન્વિતિ એટલે પ્રેક્ટિકલમાં કરુણા ભાવ પ્રગટ થઈને શું થાય? જેવી રીતે પથ્થરમાંથી જો પાણી નીકળે તો એ પ્રવાહિત થઈને જમીન ઉપર ફેલાઈ જાય છે અથવા પ્રવાહ બનીને આગળ વધે છે. પણ ત્યારે શું થાય છે કે કોઈ તરસ્યાની પ્યાસ મટે છે, કોઈ ઝાડને પાણી મળે છે, કોઈ જમીનનો તાપ દૂર થાય છે. તો આ બધા જે કર્મ છે કે કોઈ કષ્ટ દુઃખી વ્યક્તિને જોઈને તમે એને ભૂખો છે તો ભોજન આપો છો, એને તૃપ્તિ આપો છો, એને પાણી આપો છો, એટલે એ બીજાના દુઃખની સંવેદના, બીજાના કષ્ટની સંવેદના, બીજાના અનુભવ અભાવમાં રહેલા પીડિત જીવનને જોઈને તમારા મનમાં કંપન થાય, તમારી આત્મા કાપી જાય. તો અનુકંપા એટલે અનુસરીને જે કંપન થાય છે એ અનુકંપા. અને એના માટે જે આપણે કંઈ કાર્ય કરી રહ્યા છે એ પ્રેક્ટિકલ જે થાય છે એ કરુણા છે. આત્મિક ભાવ અનુકંપા છે અને પ્રેક્ટિકલ એનું કરુણા છે. પણ શું થાય છે કે ઘણી વખત એકબીજાનું અનુકરણ કરવા લોકો જાય છે. એકબીજાની જો એક એને કર્યું મેં કર્યું, પછી એમાં ઈર્ષા, પ્રતિદ્વંદિતા, પછી એમાં કોમ્પિટિશન, તે આટલું કર્યું તો એના કરતાં હું વધારે કરું, તે આટલું દાન આપ્યું તો એના કરતાં હું વધારે દાન આપું, તમે આટલા જીવ ભૂખ્યાને ભોજન આપ્યું તો એના કરતાં હું વધારે કરું. એક જાતનું પાછું એમાં પણ કશાયના ભાવ આવીને એ પ્રેરિત થઈને કામ કરે છે. તો એનાથી શું થાય છે કે ઘણી વખત કરુણા જે છે આ ગલત અર્થમાં જાય છે કે હા બહુ દુખ્યાઓ છે, બહુ દયા આવે છે, અરે અરે કેટલાક એવા કર્મ કર્યા છે, શું દુઃખ ભોગવે છે, ચાલો કંઈ આપણે આ જે થાય તો કરીએ, તેના દુઃખ થોડું ઓછું, એને ટેકો મળે. ભૂખ લાગી છે તો ભોજન આપશે તો થોડી વાર માટે તૃપ્ત થશે, એના આખા જિંદગીનો ઠેકો નથી આપણે લેતા. પણ જ્યારે આપણે કોઈ સામે આવે કે આપણને કોઈ લાગે ત્યારે આપણે ચાલો થોડું આપી દઈએ. તો આ જે એક મનની જે એક સંકુચિત વૃત્તિ અથવા એમાં કશાય ભાવથી મિશ્રિત વૃત્તિ જ્યારે આ ભાવમાં આવી જાય છે ત્યારે એ શબ્દના અર્થ થોડા ગડબડાઈ જાય છે. તો આ ના ગડબડ થાય એના માટે એમને શું કહ્યું? કૃપા પરત્વ. કૃપા પરત્વ એક શુદ્ધ ભાવથી જે કંઈક મારા મનની જે સંવેદના થાય છે દુઃખી વ્યક્તિ જોઈને, ક્લેશ પામેલા વ્યક્તિને મને એવું લાગે છે કે મને દુઃખ થાય છે એવું જ એને પણ દુઃખ થાય છે. મને એવું લાગે છે કે મારું દુઃખ ઓછું થાય, એને પણ એવું લાગતું હશે કે એના દુઃખ ઓછા થાય. તો આ દુઃખની જે સંવેદના છે આ આટલા આત્મીય ભાવમાં થાય કે જેને આપણે કૃપા કરીએ કહીએ. આવું ધ્યાનમાં. હા યશોચમાં, થેન્ક યુ. અને કૃપા અને આશીર્વાદમાં કઈ ફેર કે ઈ બી સેમ? આશીર્વાદમાં શું છે કે મારા એટલે ગુરુજનોના જે સહજ ભાવમાં બીજા માટે જે શુભ ભાવ વરસે છે એને આશીર્વાદ કહીએ છીએ. એમાં કોઈ અપેક્ષા નથી. મોટાઓને, ગુરુજનોને, ભગવાનને આપણા તરફથી કે મને વંદન કરે, એ મારી સેવા કરે, એ મારા માટે કંઈ કરે, મારું ધ્યાન રાખે, આવો અપેક્ષા ભાવ નથી. નિરપેક્ષ ભાવથી જેવી રીતે વાદળા આકાશમાં આવે અને એ વરસી જાય છે તો એ વાદળા જ્યારે વરસે છે તો શું એની અપેક્ષા છે કે બધા હાથ જોડીને ઉભા રહે અને બધા થેન્ક યુ કે ભગવાન બહુ સારું થયું, તમે હે વાદળાઓ તમે વરસી ગયા, હવે આ સૃષ્ટિમાં ઝાડ લીલાછમ થઈ જશે, આવી કોઈ ઈ છે આપણે ઔપચારિકતા કોઈ દિવસ? કોઈ જાતની ઔપચારિકતા નથી, કોઈ જાતનું આર્ટિફિશિયલ પણ નથી, કોઈ જાતની આપણે એ વાદળાની આપણા તરફ વરસાદ થવાની આપણા તરફ કોઈ અપેક્ષા નથી. આપણી અપેક્ષાઓને એ પૂરી કરે છે, આપણા દુઃખ અને કષ્ટને એ દૂર કરે છે, આપણી પ્યાસ મટાડે છે, આપણા માટે અનાજ પેદા કરવાના સાધન પર આપે છે, બધું થાય છે, ઉપકારી છે આપણા માટે. પણ છતાંય એને શું અપેક્ષા છે આપણા તરફ? તો જે એક વર્ષે છે
જે એ કરે છે એ આશીર્વાદ છે. થેન્ક યુ યશાજી મહારાજ. હવે બીજું શ્લોક કરીએ આપણે. મુનિશલીના વિવકીલિતા વિવ સ્થિરૌ નિખાતા વિવ બિંબિતા વિવ પાદૌ ત્વદીયૌ મમ તિષ્ઠતાં સદા તમોધુનાન રુધિદીપકા. એક શબ્દ અક્ષર. યશાજી બીજું શરીરત કર્તુમ. અચ્છા, બીજું શરીર છે. ઓ મારા એમાં આગળ પાછળ થઈ ગયું છે. હા, शरीर तक बीजू नंबर नो श्लोक है ने. दूसरा नंबर का है ना शरीर. शरीर शरीरत कर्तुमनंत शक्तिम विभिन्नमात्मानमपास्त दोषम जिनेन्द्र कोशा दिवखड्गयष्टि तव प्रसादेन ममास्तु शक्ति. शरीरतः कर्तुमनंत शक्तिम विभिन्नमात्मानमपास्त दोषम जिनेन्द्र कोशा दिवखड्गयष्टिं तव प्रसादेन ममास्तु शक्ति. અને આપણે જ્યારે પ્રાર્થના કરીએ, તમે કોઈ પણ ગ્રંથ લેશો સ્વાધ્યાય માટે, તો સૌથી પહેલા એમાં મંગલાચરણ એટલે પરમાત્માના વંદન આવે છે. અને આમાં શું થયું છે? પરમાત્માના વંદન તો આગળ, ભગવાનની સ્તુતિ તો પછી. પહેલા એને શું જોઈએ છે, એની શું ઈચ્છા છે એ એને કહ્યું. પછી મારું સ્વરૂપ કેવું હોવું જોઈએ એ હવે કહે છે. અને પછી એ પરમાત્મા સાથે તલ્લીનતાની વાત કરશે. તો પહેલા શ્લોકમાં એને કીધું કે મારા ભાવ 4 પ્રકારના હંમેશા માટે રહે. અને હવે એ કહે છે કે હું મારી આત્માને અને આ સંસારને, મારી આત્મા અલગ છે, મારું શરીર અલગ છે. શરીરથી સંબંધિત જે સંબંધો છે, શરીરથી નિર્મિત જે કર્મ અથવા જે પણ કઈ પ્રવૃત્તિઓ છે, વૃત્તિઓ છે, એ અલગ છે. અને આત્મા અલગ છે. તો આત્મા અને સ્વ અને પર. સ્વ એટલે આત્મા, પર એટલે સ્વને છોડીને જે પણ કઈ છે એ બધું શું છે? પર છે. એટલે એક મારી આત્મા એ સ્વ છે અને એને છોડીને બીજું બધું પર છે. તો બધું બીજું પર છે, તો એને હું અલગ અલગ કરીને કેવી રીતે જોઈ શકું છું? એક સુઈ પણ મને લાગી જાય મારા આંગળીમાં સીતા કપડાની સાથે, એને ધક્કો લાગી જાય, અથવા કોઈ ગરમ વસ્તુને હું અથવા ચાકુથી મારો હાથ કપાઈ જાય, તો તરત જ મને દુઃખ થાય છે. તો એ સમયમાં દુઃખની અનુભૂતિ અને આ જે ક્રિયા થઈ છે, એ ગરમ પાણીનો સ્પર્શ છે કે સુઈનો અંદર ઘૂસવું છે કે કોઈ પણ જાતની પીડા છે, કોઈ પથ્થર મારા આંગળી પર પડી ગયું, તો એની જે વેદના છે, આ બધી કોના સાથે જોડાયેલી છે? શરીર સાથે. તો આને હું દૂર કરીને હું મારા આત્માની શાંતિ અનુભવું છું. મારા આત્માને સ્વરૂપને ત્યારે હું અલગ કરીને જોઈ શકું છું. બસ એ જ મને મારાથી થવું જોઈએ. તો એ કહે છે કે હે પ્રભુ, હે જીનેન્દ્ર, હે જીનેન્દ્ર, તવ પ્રસાદેન મમાસ્તુ શક્તિ. તમારા પ્રસાદથી, તમારા આશીર્વાદથી, તમારા કૃપાથી મમાસ્તુ શક્તિ, મારી આવી શક્તિ ઓવો, મારામાં આટલી શક્તિ આવે. કેવી શક્તિ આવે? કેવી રીતે આવશે? તવ પ્રસાદેન, તમારા આશીર્વાદથી. મારામાં, મમાસ્તુ, મારામાં મારી આવી
શક્તિ પેદા થાય હોવે, મારામાં આટલી શક્તિ હોવે. કઈ શક્તિ? શરીરતઃ કર્તુમ અનંત શક્તિ. આ અનંત શક્તિ, આ અનંત શક્તિ કોની છે? મમાત્માનમ, મારી આત્મા. મમ આત્માનમ, મારી આત્મા. મારી આત્મા કેવી છે? અપાસ્ત દોષમ, એ આત્માના બધા દોષ નીકળી ગયા છે, એમાં કોઈ દોષ નથી. દોષ શેમાં છે? આત્મામાં દોષ નથી. આત્મા ઉપર, આત્માના અંદર કર્મ ક્યાં ગયેલા નથી, કર્મ ઉપર છે. અને જે પણ કંઈક હું કહું છું કે હું ક્રોધી છું, હું માયાવી છું, હું અહંકારી છું, આ ક્રોધ છે, અહંકાર છે, માયા છે, અજ્ઞાન છે, આ બધું ક્યાં છે? કર્મન વર્ગણાના પરમાણુથી બનેલા કર્મમાં છે બધું. મારામાં કાંઈ નથી. હું અલગ છું. એ કર્મ અલગ છે, મારા કશાય અલગ છે અને હું અલગ છું. આ શરીર અલગ છે અને હું અલગ છું. આ શરીરથી જોડાયેલા સંબંધો બીજા વ્યક્તિ સાથે એ પણ અલગ છે અને હું અલગ છું. અને એટલા અલગ છે કે જે મકાનમાં હું રહું છું એ મકાન જુદું છે અને હું જુદું છું. તો એ જેટલું અલગ છે, જુદું છે, એટલી જ મારી આત્મા અલગ છે. મારા બાંધેલા કર્મ અલગ છે. હું અલગ છું અને કશાયો અલગ છે. હું અલગ છું અને જેને હું સુખ દુઃખ કહું છું એ અલગ છે. અને એ સુખ દુઃખ જે અનુકૂળતાથી મને મળે છે, જે શબ્દો સાંભળીને મને મળે છે, એ શબ્દો અલગ છે. જે કાનથી સાંભળું છું એ અલગ છે. જે આંખથી જોઈને મને પ્રસન્નતા અનુભવ કરું છું અથવા આંખથી જોઈને મને દુઃખ થાય છે, તો એ બધું અલગ છે. આંખ અલગ છે, આંખથી જોયેલા દૃશ્ય અલગ છે અને મારી આત્મા અલગ છે. હું કોઈને અડું તો એનું સ્પર્શ અલગ છે, મારું હાથ અલગ છે. અને એ સ્પર્શ માટે જે મને અનુકૂળ છે, મને જોઈએ છે, આ વસ્તુ બહુ સારી છે અને એ મને જોઈએ છે, આ આસક્તિ, આ લોભ, આ જુદું છે અને મારી આત્મા જુદી છે. તો આ બધા દોષોથી મુક્ત થયેલી મારી આત્મા, અપાસ્ત એટલે મુક્ત થયેલી, પરાભૂત થયેલી, થયેલા દોષથી મુક્ત થયેલી મારી આત્મા આ વિભિન્ન અલગ છે. અને મારી આત્મા કેવી છે? અનંત શક્તિ વાળી છે. કર્મની, સંસારની, કોઈ વસ્તુની કે કોઈ જાતના કોઈ પણ કર્મની, કોઈ પણ વ્યક્તિની, કોઈ પણ વસ્તુની શક્તિ એટલી નથી જેટલી મારી આત્માની શક્તિ છે. અને મારી આત્માની શક્તિ કેવી છે? અનંત શક્તિ વાળો મારો આત્મા શરીરતઃ વિભિન્નમ. હે જીનેન્દ્ર દેવ, હું આ શરીરથી વિભિન્ન એને સમજી શકું, જાણી શકું, જ્ઞાતા અને દ્રષ્ટા હું થઈ શકું કે એક આત્માથી બીજું બાકી બધું પર છે એ હું સમજી શકું, જાણી શકું અને મારી આત્માના અનંત શક્તિને હું અલગ કરું અને સંસારના પદાર્થોને હું અલગ કરું. આ અલગ કરું, વિભિન્ન અલગ કરું. કેવી રીતે અલગ સમજું? હું જે તો મારી આત્મા શરીરમાં છે તો શરીરમાંથી અલગ કાઢીને ક્યાં મૂકી દઉં બીજી જગ્યાએ, એવી રીતે અલગ કરું કે ના? પણ એવી રીતે ખડગ યષ્ટિમ, ખડગ એટલે અષ્ટિમ એટલે તલવાર, ખડગ મતલબ તલવાર, યષ્ટિ મતલબ આની પાત લાંબી. તો આ જે તલવાર છે અને કોષાદ ઇવ, કોષાદ એટલે મ્યાન, ગુજરાતીમાં શું કહે છે ને? જે તલવાર જેમાં મૂકવામાં આવે છે એ મેન જે છે એને કોષ કહે છે. અને એ તલવાર અલગ અને તલવાર જેમાં રાખવામાં આવે છે એ ઉપરનું કવર જે છે એ અલગ છે. તો એ કવરમાંથી તલવાર બહાર કાઢું
તો એને જેવી રીતે અલગ છે, તલવાર અને તલવાર જેમાં રાખવામાં આવે છે ઈ કવર અલગ છે. તો કોશાદ ઇવ ખડકયષ્ટિ વિભિન્નમ કર્તુમ શક્તિ. કોશથી કવરથી તલવારને અલગ કરવા વાળી મને શક્તિ આપો. એ શક્તિથી હું આત્માને અને શરીરને અલગ કરી શકું. શરીરતઃ કરતું, શરીરથી જુદું કરવાની શક્તિ તમે મને તમારા પ્રસાદથી હું કરી શકું અલગ અલગ. મારી આત્મા અનંત શક્તિ વાળી છે, આ બધા દોષોથી મુક્ત છે. અને જેવી રીતે કવરમાં અંદરમાં ખડગ તલવાર રહે છે, એવી રીતે મારી આત્મા આ શરીરમાં રહી છે, પણ હું એને શરીરથી ભિન્ન અનુભવી શકું એવું આપની કૃપાથી, આપના પ્રસાદથી મારામાં આવે એ હું ઈચ્છું છું. આવ્યું ધ્યાનમાં? શરીરતઃ કર્તુમ અનંત શક્તિમ વિભિન્નમાત્માનમપાસ્ત દોષમ જીનેન્દ્ર કોશાદિવ ખડગયષ્ટિ તવ પ્રસાદેન મમાસ્તુ શક્તિ. પ્રભુ, હે જીનેન્દ્ર દેવ, તમારા આશીર્વાદથી, તમારા કૃપાના પ્રસાદથી મમાસ્તુ શક્તિ, મારી આવી શક્તિ રે. કેવી રીતે આ શક્તિ રે? કે અનંત શક્તિ વાળો મારા આત્મા જે બધા કર્મોના દોષથી મુક્ત છે, એ આત્માને અપાસ્ત દોષમ, બધા જ દોષથી મુક્ત થયેલી મારી આત્મા, અનંત શક્તિ વાળી મારી આત્મા વિભિન્ન શરીરતઃ વિભિન્ન કર્તું, શરીરથી જુદું કરવાનું મને શક્તિ આપો. તમારા પ્રસાદથી આ મને આવી શક્તિ મળે, આવી શક્તિ મારા અંદરમાં આવે કે હું એને અલગ કરી શકું. યશોજી મહારાજ, આ પ્રસાદથી જ મળે કે પુરુષાર્થથી બી મળે? એવું છે કે આ તન્નિસર્ગાદ અધિગમાદ્વા તત્વાર્થ સૂત્રમાં આવ્યું ને, સમ્યક દર્શનમ તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વાર્થની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન કેવી રીતે થાય? તન્નિસર્ગાદ અધિગમાદ્વા, એ નિસર્ગથી પોતાની મેળે પણ થઈ જાય અને કોઈના નિમિત્તથી પણ થઈ જાય. એ પ્રસાદ છે, આશીર્વાદ છે, આ બધું નિમિત્ત છે. અને સ્વાભાવિક રીતે એને જે રીતે મોહન્ય કર્મનું જ્યારે ક્ષયોક્ષમ કે ઉપશમ થાય ત્યારે આત્માની અને શરીરનું વિભક્ત અલગ અલગ છે એનું જ્ઞાન થાય છે, ગ્રંથિભેદ થાય છે. તો એ ગ્રંથિભેદ જે થાય છે એ અનાદિકાલના મોહન્ય કર્મના ક્ષય ઉપશમ અથવા ક્ષયોક્ષમથી થાય છે. તો કે કેવી રીતે થાય? એને મિથ્યાત્વ અવસ્થામાં શું પુરુષાર્થ કર્યા? શું પુરુષાર્થ કર્યા? આપણે કઈ નથી પુરુષાર્થ કર્યા, કઈ ખબર નથી. તો પછી કેમ થયું? તો કેવી છે કે જેવી રીતે નર્મદા તો ગુજરાતમાં છે, ગુજરાતમાં તમને જોવા મળશે, એને નર્મદાનો ગોટો કહે છે. તો નર્મદાના જે મોટા મોટા પથ્થરો છે એ પાણીથી ઘસાઈને એ પાણી સાથે નીચે ધડધડ કરીને પડીને આવે છે અને પાણીથી ઘસાઈ જાય છે અને પછી એ ઘસીને તૂટીને એક આવા ગોળ ગોળ આકારના પથ્થર બને છે. કે આ પથ્થર કોણ બનાવ્યા? એને કોને પુરુષાર્થ કર્યું? મેતેથી. કઈ નહીં, એનું સ્વાભાવિક રીતે થતું ગયું થઈ ગયું. જેવી રીતે આપણે ટેબલ ઉપર બેસીએ છીએ અને વાંચીએ છીએ, આપણું હાથ આ ઘસાય છે એના ઉપર, આ ઘસીને અહીંયા આ ભાગ જે છે આ થોડું કાળું થઈ જાય છે. પેન્સિલથી આપણે લખીએ છીએ, પેન્સિલથી લખતા એની જે અણી છે એકદમ નાની સૂક્ષ્મ હોય છે, ધાર હોય છે અને ટોક હોય છે, તો એ ઘસાઈ જાય છે. તો આ ઘસતા ઘસાઈ જાય પછી ઓછા થાય મોહ નીકળવા, અને એક દિવસ મોટા થઈને એકદમ એક પથ્થરનું ગોળ આકારનું એ જે આકાર જે ઘડ્યું છે તે કોઈ શિલ્પી નથી ગયા,
આટલા બધા નદીમાં પથ્થર છે, તો કોઈ કારીગર નથી ગયા કે એને છેની હાથોડીથી મારીને જેવી રીતે મૂર્તિ બનાવી એવી રીતે ગોટા બનાવ્યા, આવી રીતે નથી બનાવ્યા. અને કોઈક વખત ભગવાનના દર્શન છે, ભગવાનનો ઉપદેશ છે, મોટાઓના આશીર્વાદ છે, તો એના કારણથી. પણ મૂળમાં જે બે કારણ છે, એક નિમિત્ત કારણ, એક ઉપાદાન કારણ. તો એ થવામાં આત્માના પોતાની જે તૈયારી છે, પોતાની જે જાગૃતિ છે, પોતાની જે ધર્મ પ્રત્યે રુચિ છે, પોતાના અનુકંપા ભાવનું જાગરણ થયું છે, એ એની પોતાની સ્થિતિ છે, એટલી તૈયારી છે. પણ એ તૈયારી જે થઈ છે ત્યારે જ એને નિમિત્ત ઉપયોગી થયા છે. એક સોનું છે, તો સોનું હોય તો કોઈ કારીગર અથવા કોઈ સોની તમને તમારા ઈચ્છા મુજબ, તમે આપેલા ડિઝાઇન મુજબ તમને કોઈ દાગીનો બનાવીને આપશે. પણ સોનું જ ન હોય તો, સોનું ન હોય તો દાગીનો બને ન બને. એટલે ઉપાદાન કારણ જે છે એ તમે પોતે છો. અને બહારના નિમિત્ત તમને ગુરુનો મળે, શાસ્ત્રનો મળે, ભગવાનનો મળે, અથવા કોઈ પણ એ થાય, કોઈ પણ ઘટના થાય. જેવી રીતે નૈસારના ભાવમાં ભગવાન મહાવીરની આત્માને ઓલા સાધુનો આવવાનું થયું, એને જોવું હતું, એને પૂછ્યું, એમના ગરમીમાં પરસેવામાં પરેશાન થયેલા સાધુને જોયા અને એને ભાવ જાગ્યો અને એમાંથી એને સમૃદ્ધ થયું. અચાનક કોઈ નિમિત્ત મળે, કોઈ બહારથી થાય અને પ્રગટ થાય. પણ એનો પોતાનું ઉપાદાન હોય તો નિમિત્ત એને મદદ કરી શકે. પણ ઉપાદાન તૈયાર ન હોય તો નિમિત્ત ગમે તેટલા હોય. ગોશાલકને મહાવીર જેવા નિમિત્ત મળ્યા, શું ભલું થયું એનું? શું ભલું થયું? આપણે એમ વિચારીએ છીએ કે અરે રે, આપણે અત્યારે આ જીવનમાં છીએ, એના કરતા આપણે જ્યારે ભગવાન મહાવીર અહીંયા રાજગૃહમાં વિરાજમાન હતા ત્યારે આપણે કેમ ના આવ્યા? ત્યારે એમના 14 ચાતુર્માસમાં લાભ લીધું હોત, એમને સાંભળ્યા હોત તો કેટલું ભલું થાત આપણું. પણ ત્યારે ગોશાલક પણ હતું ને, એનો કાલસૌરિક કસાઈ પણ હતો ને. શું થયું? એના માટે નિમિત્ત કામ આવ્યું? એના માટે મહાવીર એના કઈ સારું કરવાના નિમિત્ત બની શક્યા? નથી બની શક્યા. તો ઉપાદાનની તૈયારી હોય. ઇન્દ્રભૂતિ ગૌતમની તૈયારી હતી કે જે અહંકારથી પોતાને ખૂબ મોટા જ્ઞાની સમજીને ગયા હતા, પણ એ એમના શિષ્ય બની ગયા. ઇન્દ્રભૂતિ ગૌતમનું ઉપાદાન તૈયાર હતું કે મહાવીરના દર્શનના સાથે જ એમને જ્ઞાન થઈ ગયું, મિથ્યાત્વ સમ્યક આવી ગયા. તો આ બંને રીતે થાય છે. પણ ભલે બહારમાં દેખાવામાં આવે કે આશીર્વાદથી થયું, કે કૃપાથી થયું, કે એનાથી થયું, પણ અંતરંગમાં એની ઉપાદાનની તૈયારી હોવી જોઈએ. અને બીજી વાત કે હજી આપણે સંપૂર્ણ રીતે વિતરાગ ભાવમાં આવ્યા નથી. હજી પણ આપણે કષાય ભાવમાં છીએ. અનંતાનુબંધી હજી ખતમ નથી થયું. સમ્યક પ્રાપ્તિમાં ચોથા ગુણ સ્થાનમાં આવ્યા એટલે મોહની, ચારિત્ર મોહની સ્થિતિ ઓછી નથી થઈ આપણી. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, આટલું જ આપણી સ્થિતિ થોડી ઓછી થઈ છે. બાકી તો અપ્રત્યાખ્યાનાવર્ણ્ય, પ્રત્યાખ્યાનાવર્ણ્ય, સ્વજલન, આ તો એમને ઉભા જ છે. તો પછી આટલું બાકી છે, તો ત્યાં સુધીમાં આપણે એમ વિચારીએ કે નહીં, મારે ઉપાદાનની તૈયારી હતી, એમાં મહાવીર કે ગુરુ કે આશીર્વાદ કે પ્રસાદ કાંઈ નથી. તો એ પણ બરાબર નથી. થયું એમના જ આશીર્વાદથી, થયું એમના જ કૃપાથી. અચ્છા, જે દાખલો આપે છે કે આપણે ક્યાંય જંગલમાં ભટકી ગયા, ખોવાઈ ગયા, અટવાઈ ગયા, અને સૂર્યાસ્તનો સમય થઈ ગયો, જંગલ ભયંકર છે,
કોઈ જંગલી જાનવર આવશે, વાઘ આવશે, કંઈ ખાઈ લેશે આપણને, આપણું જીવન પણ સુરક્ષા નથી. અને આવા સ્થિતિમાં આપણે શું કરશું? ગભરાઈ ગયા. એમાં કોઈ એક વ્યક્તિ આવી ગયો, એનું સાથ મળ્યું, એ કે ચાલ હું તને પહોંચાડી દઉં, અને કે ચાલ મારી સાથે સાથે ચાલ. એના પાછળ પાછળ આપણે ગયા, અને પછી જ્યારે કામમાં આવ્યું ત્યારે કીધું જો આ ગાવી આવી છે, હવે તારે ક્યાં જવું હોય જા. જ્યારે એ વ્યક્તિથી આપણે છૂટા પડશું ત્યારે આપણે શું કહીશું એને, અને એ શું કહેશે આપણને? આપણે એને થેન્ક યુ કહેશું, આપણે એને ધન્યવાદ એને કહીશું કે ભાઈ બહુ સારું થયું, તું અમને મળ્યો, રસ્તામાં અમારી જાન બચી ગઈ, નહીં તો ખબર નહીં અંધારામાં અમે ક્યાં ખોવાઈ ગયા, શું કરત અમારી જિંદગી, કાલનો દિવસ અમે જોઈ શકશું કે નહીં, અમને કોઈ વિશ્વાસ નથી, અમે મરી ગયા હોય, મારી કોઈ સુરક્ષા નહોતી, અને તું ભગવાન બનીને અમારી સાથ આવ્યો અચાનક, અને તું મને આટલું સાથ આપ્યું, તારા ઉપકાર છે, તું ભગવાન છો. તો એ શું કહેશે? ના ના ના, મારું કાંઈ નથી, એ તો સેજ ભાવમાં મળ્યા છે, અને તમે તમારા પગથી ચાલીને આવ્યા છો, મેં ક્યાં તમને ઉપાડીને ખાંદા ઉપર બેસાડીને લઈ આવ્યા છે. તો એનું કેવું એ બરાબર છે. મહાવીર કહે છે કે તારા ઉપાદાનની તૈયારી હતી, તને મારી વાત ગમી, અને તે પ્રમાણે આદર્યું એને માનતા પોતાના જીવનમાં, અને તારું કલ્યાણ થયું. પુરુષાર્થ તું કર. ગૌતમને પણ કીધું કે તું હજી એક છલાંગ લગાવ, એક પુરુષાર્થ તારો હજી બાકી છે, એ તું કર. એ મહાવીર કે છે બરાબર છે, પણ આપણે જ્યાં સુધી ઉચ્ચ સ્થિતિમાં ન આવ્યા ત્યાં સુધીમાં આપણે ગૌતમ થઈને જ રહેવાનું છે. ત્યાં સુધીમાં આપણે આપણા ભાવ કૃતજ્ઞતાથી ભરાયેલા છે, આપણા ભાવ સમર્પણ ભાવથી ભરાયેલા છે, અને એ જ હોવું જોઈએ, એ જ એનું સ્વાભાવિક. ત્યાં અહંકાર આવી જાય કે ના ના હું જ મારા રીતે આવ્યું છે, હું જ કરું છું બધું, હું મારા બધા પુરુષાર્થ થયું છે. જો પુરુષાર્થ અહંકારનું કારણ બને તો એ સંસારમાં લઈ જશે પાછું. પણ પુરુષાર્થમાં જો સમર્પણ આવી જાય કે પુરુષાર્થ પુરુષાર્થની જગ્યા ઉપર છે, પગે ચાલ્યું પણ ભાઈ મને રસ્તો કોને દેખાડ્યો, કોના ઉપર વિશ્વાસ કરીને હું આવ્યો છું. ના, ત્યાં તો આપણે ગૌતમ સારા છે, આપણા આદર્શ ગૌતમ છે. આપણા ભગવાન માટે આપણે ગૌતમ બનીને રહીએ કે તમારા કૃપાથી, મારે નથી કેવલ જ્ઞાન જોતું, મારે નથી મોક્ષ જોતું, હું તમને ન મૂકું, તમને મૂકીને મને કંઈ મળતું હોય તો મારે કાંઈ નથી જોતું. આટલી તૈયારી એક ભક્તની હોય છે. એટલે તવ પ્રસાદેન મમાસ્તુ શક્તિ. આ હજી તો અલગ કરવાની વાત છે, હજી પામવા જેવી સ્થિતિ. 14 પૂર્વનું જ્ઞાન, ગણધર લબ્ધિ, 4 જ્ઞાન, આટલું પામ્યા પછી પણ કે છે કે ભગવાન તમે જોઈએ અમને કેવું જ્ઞાન નથી જોતું. ત્યાં સુધીની અવસ્થા સુધી આપણું સમર્પણ એ જ છે, આપણો પુરુષાર્થ નથી. આવી ધ્યાનમાં? હા યશુજી મહારાજ, થેન્ક યુ. તો હવે ત્રીજી ગાથા. યશાજી મહારાજ, હા, આપણે 1 કલાક થઈ ગઈ હવે, તો હા? 1 કલાક થઈ ગયું હવે. થઈ ગઈ, 1 કલાક થઈ ગઈ ને? અચ્છા. યશાજી મહારાજ, હા બોલો. ઈચ્છામી દુક્કડમ તમે આ બીજી ગાથા જરાક બોલીને હા, બોલાવો. હા હા. થેન્ક યુ. શરીરત કર્તુમનંત શક્તિમ વિભિન્નમાત્માનમપાસ્તદોષમ જીનેન્દ્ર કોશાદિવ ખડ્ગયષ્ટિમ તવ પ્રસાદે નવમાસ્તુ શક્તિ. પાછું બોલશું આપણે. શરીરત કર્તુમનંત શક્તિમ વિભિન્નમાત્માનમપાસ્તદોષમ જીનેન્દ્ર કોશા દેવખડ્ગયષ્ટિમ તવ પ્રસાદે નમમાસ્તુ શક્તિ. શરીરત કર્તુમનંત શક્તિમ વિભિન્નમાત્મા
नमपास्तदोषं जिनेन्द्रकोशा दिवखर्गयष्टिं तव प्रसादे नममास्तु शक्ति शरीरतः कर्तुमनन्तशक्तिं विभिन्नमात्मा नमपास्तदोषं जिनेन्द्रकोशा दिवखर्गयष्टिं तव प्रसादे नमवास्तु शक्ति। पाछा बे गाथा आपणे बोलशुं। एक मिनिट लागशे। सत्त्वेषु मैत्रीं गुणिषु प्रमोदं क्लिष्टेषु जीवेषु कृपापरत्वं माध्यस्थभावं विपरीतवृत्तौ सदा ममात्मा विदधातु देव शरीरतः कर्तुमनन्तशक्तिं विभिन्नमात्मानमपास्तदोषं जिनेन्द्रकोशा दिवखर्गयष्टिं तव प्रसादे नमवास्तु शक्ति। ठीक है। પછી આપણે હવે પાછું સેટરડે આપણે ઈ કરવાનું છે ને સુક્તિ ત્રિવેણી। नमो अरंतानं नमो सिद्धानं नमो आयरियानं नमो वच्छायानं नमो लोये सवसागुणं एसो पंच नमोकारो सर्वपावपणासनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम् गुरुदेव की आज्ञा चत्तारि मंगलम अरंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पणत्तो धमो मंगलम चत्तारि लोकुत्तमा अरंता लोकुत्तमा सिद्धा लोकुत्तमा साहु लोकुत्तमा केवली पणत्तो धमो लोकुत्तमो चत्तारि शरणं पवज्जामि अरहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि अनंतो का शरणा सिद्धो का शरणा साधु का शरणा केवली प्ररूपी दया धर्म का शरणा चार शरणा दुख करना सुख करना और शरणा नहीं कोई जो भवे प्राणी आदरे तो अक्षय जी। खूब खूब धन्यवाद तमने खूब खूब अभिनंदन तमारू कि तमे आटलू समय काढ्यो અને ખૂબ પ્રેમથી સાંભળ્યું। ખૂબ ખૂબ ધન્યવાદ।